હેલો મિત્રો, હર હર મહાદેવ, રાધે રાધે. આજે આપણે ફ્રેન્ચ ફ્રાઈસ બનાવવાના છીએ. આ મેં 500 ગ્રામ બટાકા લીધા છે. તમે જોઈ શકો છો. આપણે બટાકાને છોલીને ક્લીન કરી લેવાના છે. બટાકાને મેં છોલીને ક્લીન કરી લીધા છે. અને જ્યારે પણ બટાકા તમે લો ત્યારે આ મોટી સાઇઝના લેવાના હોય છે, આવી રીતે. તો તેની ચિપ્સ મોટી અને લાંબી એકદમ સરસ થાય છે. હવે આપણે એને કાપી લઈશું. આ જે સાઈઝનો ભાગ છે એ તમારે થોડો કટ કરવાનો રહેશે. આજુબાજુનો ભાગ એ હું તમને બતાવું છું. આ મેં નોર્મલ વોટર અને આ બરફનું પાણી લઈ લીધું છે. મેં નોર્મલ વોટરમાં આપણે ચિપ્સના પીસીસ કરીને આમાં નાખીશું અને આમાંથી ક્લીન કરીને પછી આપણે આ બરફ આઈસ ક્યુબ કરેલું પાણી છે તેમાં એ ચિપ્સ નાખીશું આપણે. એનું કારણ એ છે જે એમાં જે સ્ટાર્ચ હોય છે વધારાનો તે ક્લીન થઈ જાય છે. બટાકા હતા તે મેં એને આજુબાજુથી કાપીને ક્લીન કરી લીધા છે. તમે જોઈ શકો છો. તમે જોઈ શકો છો કે આપણા આલુ કપાઈ ગયા છે એકદમ મસ્ત રીતે. હવે એને મેં નોર્મલ પાણીમાં વોશ કર્યા છે. હવે જે આ બરફનું પાણી હતું એમાં આપણે ચિપ્સને નાખવાની છે. તમે જોઈ શકો છો જે તેનો વ્હાઈટ હતો તે નીકળ્યું છે. એકદમ વ્હાઈટ પાણી છે. આપણું પાણી ગરમ થઈ ગયું છે. હવે તમે જોઈ શકો છો એ પાણીમાં આપણે વિનેગર કાં તો લીંબુનો ઉપયોગ કરવાનો છે. મેં એક લીંબુ નાખેલું છે એમાં. ત્યારબાદ તમારે મીઠું નાખવાનું છે. મીઠું થોડા વધારે પ્રમાણમાં નાખવાનું છે, જે ચિપ્સમાં મિક્સ થઈ શકે અને ભળી શકે તેના માટે થઈને. પછી આપણે જે ફ્રેન્ચ ફ્રાઈસ હતી તેને અંદર યુઝ કરવાની છે. ઠંડા પાણીમાં હતી તેને ગરમ વોટરમાં લઈને તેનું મિનિમમ ટાઈમિંગ તમારે જોઈને 10 જ મિનિટ રાખવાનો છે. 10 મિનિટથી વધારે તેને કૂક કરવાની નથી. તમે જોઈ શકો છો કૂક થઈ રહ્યું છે. તેને એકવાર આપણે ઉપર નીચે કરી દઈશું, કેમ કે વધારે નીચે જો કુકિંગ થશે તો વધારે નીચે પ્રોસીજર થઈ જશે, બટાકા વધારે બફાઈ જશે. તેના માટે આલુ ચેક કરી લઈશું આવી રીતે. તમે જોઈ શકો છો આ તૂટી શકે છે. હવે આપણે એને એક કાણાવાળા વાસણમાં કાઢી લેવાની છે અને એને ઠંડી થવા દેવાની છે. હવે આપણે અહીંયા એક કોટનનું કપડું લેવાનું છે. મેં કોટનનો દુપટ્ટો લીધો છે. તેમાં ફ્રેન્ચ ફ્રાઈસને અંકલ કરી દેવાની છે અને તેને એકદમ ઠંડી કરી દેવાની છે. જોઈ શકો છો આપણું ઓઇલ આવી ગયું છે. તેને 200 ડિગ્રી સુધી રાખવાનું હોય છે અને તે ગરમ થઈ ગયું છે. હવે આપણે તેમાં ફ્રેન્ચ ફ્રાઈસ નાખીશું. તેને થોડી જ કોટિંગ કરવાની છે. તેને આપણે વધારે કરવાની નથી ફ્રાય. તેને 60 સેકન્ડ માટે જ કે 40 સેકન્ડ માટે જ ફ્રાય કરવાની છે. કચરી રાખવાની છે. તમે જોઈ શકો છો. જો હવે આપણે એને એક કાણાવાળા વાસણમાં કાઢી લઈશું આવી રીતે. જો તમારે વધુ ફ્રેન્ચ ફ્રાઈસ બનાવવી હોય અને વધુ બનતી હોય તમારા ઘરમાં તો તમે આ રીતે પ્રોસીજર કરીને એને ઠંડી કરીને અને ફ્રીઝરમાં ડીપ ફ્રીઝરમાં કરી શકો છો. તમે મૂકી શકો છો અને પછી જ્યારે બી તમારે તેનો યુઝ કરવો હોય ત્યારે ફરીથી ડીપ ફ્રાય કરવાની રહે છે એને. તો હવે આપણે આને થોડી 15-20 મિનિટ તેને ઠંડી કરીશું અને બીજી છે તે આપણે હવે તેને તળી લેવાની છે. હવે ગરમ થઈ ગયું છે. ફરીથી આપણે ચિપ્સને ફ્રાય કરવાની છે. એકદમ ગોલ્ડન બ્રાઉન કરવાની છે. ધીમા તાપ ઉપર રાખવાની છે. હવે આને ગોલ્ડન બ્રાઉન કરવાની છે થોડી. અને બીજી મેં ફ્રીઝરમાં ફિટ કરીને બંધ કરીને મૂકવાની છે. તમે આને 1 મહિનો સ્ટોર કરી શકો છો અને રાખી શકો છો. મેં એકદમ ઝીપ બેગમાં કરી દીધી અને અહીંયા મેં સ્ટેપલર થોડા મારી દીધા છે. તમે જોઈ શકો છો. હવે આપણે એને ફ્રીઝરમાં મૂકી દઈશું, રેફ્રિજરેટરમાં.
તમે જોઈ શકો છો કે ચિપ્સ એકદમ ગોલ્ડન બ્રાઉન થઈ રહી છે, ક્રિસ્પી ક્રિસ્પી. સ્લાઈસ તૈયાર થઈ ગઈ છે. હવે આપણે એમાં થોડું મીઠું નાખીશું નોર્મલી, અને આ બ્લેક પેપર છે, મરી પાવડર છે. મેં થોડી વધારે ગોલ્ડન કરી છે, મને થોડી વધારે ક્રિસ્પી ભાવે છે, એટલે તમે જોઈ શકો છો. જો